માત્ર નામની લોકશાહી ધરાવનાર પાડોશી દેશ પાકિસ્તાનમાં ઘણા વર્ષોથી સરકાર અને સેના વચ્ચે ખાસ તફાવત નથી રહ્યો। પાકિસ્તાનની સત્તા પર બેસનાર દરેક સરકાર સેનાના હાથની કઠપૂતળી હોય છે, તે સૌ કોઈ જાણે જ છે। પરંતુ આ વખતે પાકિસ્તાનમાં જે સ્થિતિ છે તેની ચર્ચા માત્ર દેશમાં જ નહીં, સમગ્ર દુનિયામાં થઈ રહી છે। પાકિસ્તાનમાં 27મો સુધારો થવા જઈ રહ્યો છે, જે અહીંના રાજકીય દ્રશ્યમાં ઐતિહાસિક ફેરફાર કરશે, જે કાયદાકીય રીતે પાકિસ્તાનમાં સૈન્ય તાનાશાહીને માન્યતા આપનારો છે। એમ પણ આસિમ મુનીરની આગળ શહેબાઝ શરીફનું ક્યાં કંઈ ચાલતું જ હતું, પણ હવે તેઓ ખરેખર કાયદાકીય રીતે કઠપૂતળી બનવા તરફ આગળ વધી રહ્યા છે। પાકિસ્તાનમાં તેનો વિરોધ પણ થઈ રહ્યો છે, પરંતુ આસિમ મુનીરની સામે લાચાર સરકાર કાયદામાં સુધારો કરીને તેમને થાળીમાં સત્તા પીરસી રહી છે। ચાલો જાણીએ કે આખરે એક કયો 27મો સુધારો છે જે પાકિસ્તાનની રાજનીતિની સાથે સાથે ઇતિહાસ પણ બદલી નાખવાનો છે। આર્ટિકલ 243 જે સેનાના નિયંત્રણ સાથે જોડાયેલો છે, તેમાં સુધારાની તૈયારી છે। આ અનુચ્છેદ પ્રમાણે હાલ સેનાની સર્વોચ્ચ કમાન રાષ્ટ્રપતિ પાસે છે, પરંતુ સરકાર તેને બદલવા માંગે છે। ડોનના અહેવાલ અનુસાર પાકિસ્તાનના નવા સુધારા પછી ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસનું નવું પદ બનાવવામાં આવશે, જે ત્રણેય સેનાઓ થલ સેના, નૌસેના અને વાયુસેનાની કમાન સંભાળશે। પાકિસ્તાનમાં ચેરમેન જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી એટલે કે CJCSCનું પદ ખતમ કરી દેવામાં આવશે। હાલ જનરલ સાહિર શમશાદ મિર્ઝા આ પદ પર આસીન છે, જેમનો કાર્યકાળ 27 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે। કાયદા મંત્રી આઝમ નઝીર તારડે સંસદમાં જણાવ્યું કે હવે આ પદ પર કોઈ નવી નિમણૂકની જરૂર નહીં પડે, કારણ કે આર્મી ચીફ જનરલ આસિમ મુનીર પોતે જ આ જવાબદારી સંભાળશે। સાદી ભાષામાં કહીએ તો હવે જનરલ મુનીર 3 મુખ્ય પદો પર રહેશે: ચીફ ઓફ આર્મી સ્ટાફ એટલે કે COAS, ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ એટલે કે CDF અને ત્રણેય સેનાઓના સર્વોચ્ચ કમાન્ડર। સુધારા હેઠળ હવે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ પર આર્મી, નેવી અને એર ચીફની નિમણૂક કરશે, પણ ત્રણેય સેનાઓનું કુલ નિયંત્રણ CDF એટલે કે જનરલ મુનીર પાસે રહેશે। એક નવું પદ કમાન્ડર ઓફ નેશનલ સ્ટ્રેટેજિક કમાન્ડ બનાવવામાં આવી રહ્યું છે, જે પાકિસ્તાનના પરમાણુ હથિયારો અને રણનૈતિક દળોની દેખરેખ રાખશે। આ પદ પણ સેનાના કોઈ અધિકારીને મળશે, જેને CDFની ભલામણ પર વડાપ્રધાન નિમશે। આનાથી પાકિસ્તાનના પરમાણુ નિયંત્રણ પર પણ આર્મી ચીફનો સીધો પ્રભાવ વધી જશે। સુધારા હેઠળ જે અધિકારીઓ 5 સ્ટાર રેન્ક સુધી પહોંચે છે, તેમને ખાસ દરજ્જો મળશે। તેઓ જીવનભર યુનિફોર્મ પહેરી શકશે અને રેન્ક સાથે જોડાયેલા તમામ વિશેષાધિકાર મળતા રહેશે। નિવૃત્તિ પછી પણ સરકાર તરફથી નવી જવાબદારીઓ સોંપવામાં આવશે। ઉપરાંત તેમને બંધારણીય સુરક્ષા મળશે, એટલે કે સંસદની પ્રક્રિયા સિવાય તેમને હટાવી શકાશે નહીં। કાયદા મંત્રી તારડે સ્પષ્ટ કર્યું કે આ ઉચ્ચ સૈન્ય પદોને રદ કરવાનો અધિકાર ફક્ત સંસદ પાસે જ રહેશે, વડાપ્રધાન પાસે નહીં। સરકાર એક બંધારણીય અદાલત બનાવવાની યોજના પણ ઘડી રહી છે, જેથી સુપ્રીમ કોર્ટની વધુ પડતી દખલ અંદાજી રોકી શકાય। નવી જોગવાઈ હેઠળ સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલને ન્યાયાધીશોના ટ્રાન્સફરનો અધિકાર મળશે, તેમની સંમતિ વિના પણ। સરકારનો દાવો છે કે આનાથી અદાલતોનો બોજ ઘટશે, પણ વિપક્ષ તેને ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર હુમલો માને છે। સુધારામાં એવો પણ પ્રસ્તાવ છે કે સંઘીય આવકમાં પ્રાંતોનો હિસ્સો ઘટાડી શકાય, ખાસ કરીને આર્થિક સંકટના સમય। સાથે જ શિક્ષણ અને વસ્તી નિયોજન જેવા વિષયો ફરીથી કેન્દ્રના અધિકારમાં લાવી શકાય।